એવા શ્રી ઠાકોરજી એમના મુખારવિંદ અને ચરણારવિંદ આ બંને વિશે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। એમાં પણ જે ભક્તોએ શ્રી ઠાકોરજીના ચરણારવિંદનો આશ્રય કર્યો છે એ ખૂબ સરળતાથી ભવસાગરને પાર કરી ગયા છે। એમાં મુખ્યત્વે ચરણ સ્પર્શ, ચરણ ચિહ્ન, ચરણોદક, ચરણગંધ અને ચરણ રજનો સમાવેશ થાય છે। તેમાં ચરણ ચિહ્ન જે 16 પ્રકારના છે, જેમાં જમણા ચરણારવિંદમાં ચિહ્ન જે 16 પ્રકારના છે, જેમાં જમણા ચરણારવિંદમાં 9 અને ડાબા ચરણારવિંદમાં 7। બરાબર। એમાં જે જમણા ચરણારવિંદમાં 9 કમળનું ફૂલ, અંકુશ, અષ્ટકોણ, વજ્ર, જવ, સાથીઓ, કળશ, ઉર્ધ્વરેખા અને ધ્વજા, અને ડાબા ચરણારવિંદમાં માછલી, ગાયની ખરી, ત્રિકોણ, ધનુષ, અર્ધચંદ્રાકાર, આકાશ અને જાંબુનો સમાવેશ થાય છે। આ 16 ચિહ્નોનું સ્મરણ અલગ અલગ ભાવનું સૂચન કરે છે। સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે ત્રાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ। અત્રે ઉપસ્થિત વલ્લભ વંશજોને મારા દંડવત પ્રણામ અને સર્વે વલ્લભી વૈષ્ણવજનોને ભગવત સ્મરણ। સર્વપ્રથમ તો આપ સર્વને શ્રી મહાપ્રભુજીના 546માં જન્મોત્સવની ખૂબ ખૂબ મંગલ બધાઈ। શ્રી મહાપ્રભુજીના સૌથી પ્રિય એવા શ્રી ઠાકોરજી એમના મુખા